શિયાળુ પાક મસાલાવાળી ગોળ પાપડી બનાવવા માટે સૌપ્રથમ ઘીને ગરમ કરી અને તેમાં ઘઉંના લોટને એડ કરવો. ત્યારબાદ તેને મીડિયમ તાપે સરસ ચલાવતા રહેવાનું. જ્યારે લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તરત જ તેમાં ગુંદને એડ કરી દેવો. ગુંદને એડ કરી અને તેને મીડિયમ તાપે ચલાવતા સરસ ફૂલાવા દેવું. ગુંદ ફૂલી જાય એટલે તરત જ ગેસ બંધ કરી અને તેમાં થોડા મસાલા ઉમેરવાના, જે આ પ્રમાણે છે, જેમાં મરી, સૂંઠ પાવડર તેમજ તેમાં ટોપરાનું ખમણ એડ કરી અને તેને ચલાવતા રહેવાનું. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સ તેમજ ઘીની જરૂર પડે તો ઘી પણ એડ કરી શકાય. ત્યારબાદ તેને ચલાવી અને ઠંડુ પડે એટલે તરત જ તેમાં ગોળ એડ કરી અને તેને વ્યવસ્થિત ચલાવવું અને ત્યારબાદ તેને વ્યવસ્થિત થાળીમાં ઢાળી અને તેના સરસ કટકા કરવા. તો કેવી રહી મારી રેસીપી? તો મારી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.